વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આલ્કોહોલ સંયોજનો, ઇથર સંયોજનો, આલ્કોહોલ સંયોજનો, ફિનોલ સંયોજનો ની વાત કરેલી. હવે પછી ઇથર સંયોજનો કોને કહેવાય અને ઇથર સંયોજનની બનાવટ અને એમાં કેવા કેટલા પ્રકાર પડે છે એની આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ઇથર સંયોજનની અંદર જોઈએ તો જો ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા બંને આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ સમાન હોય તો તેને સાદા અથવા તો સમમિતીય ઇથર સંયોજન તરીકે ઓળખીએ. પરંતુ એ કેવી રીતે કે એક ઓક્સિજન છે, ઓક્સિજન પરમાણુ સાથે આવા પ્રકારના આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ સમાન હોય બંને બાજુ, તો આવા પ્રકારના મિશ્રણને સાદા અથવા સમમિતીય ઇથર સંયોજનો કહેવાય. તો કેવી રીતના કહેવાય ઇથર સંયોજનો, સમમિતીય અને સાદા? તો એની ચર્ચા પછી કરશું. નેક્સ્ટ જોઈ લઈએ આગળ. અને જો આ બંને ઇથર સમૂહ છે એની બંને બાજુ જુદા જુદા સમૂહ એટેચ થયેલા હોય, જોડાયેલા હોય, તો તેવા સંયોજનને મિશ્રિત અથવા તો અસમિતીય ઇથર સંયોજનો તરીકે વર્ગીકૃત કરી શકીએ. તો એમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યાને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીશું કે એક્ઝામ્પલ દ્વારા કઈ રીતના આલ્કાઇલ સમૂહમાં સમમિતીય અને અસમિતીય કઈ રીતના કહેવામાં આવે એની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે સમમિતીય અને અસમિતીય કોને કહેવામાં આવે? સમમિતીય સંયોજનો અને અસમિતીય ઇથર સંયોજનો. સમમિતીય ઇથર સંયોજનો કોને કહેવાય અને અસમિતીય ઇથર સંયોજનો કોને કહેવાય એની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ વાત કરીએ સમમિતીય ઇથર સંયોજનો કોને કહેવાય. સમમિતીય મીન્સ તો આપણે વ્યાખ્યાની અંદર એવું કહેવામાં આવેલું કે ઇથરની બંને બાજુ, ઇથરનો પહેલા સમૂહ ખબર હોવી જોઈએ, O સમૂહ છે ઓક્સિજન, અને બંને બાજુ બોન્ડ ફોર્મેશન જે બીજા કોઈ સમૂહ સાથે એટેચ થયેલો હોય. તો આપણે વ્યાખ્યાની અંદર એવું કીધું ઓક્સિજન સાથે ઓક્સિજનની બંને બાજુ કોઈ સરખા સમૂહ એટેચ થયેલા હોય. સરખા મીન્સ એક બાજુ ઇથાઇલ સમૂહ હોય, બીજી બાજુ ઇથાઇલ સમૂહ હોય, મિથાઇલ ઇથાઇલ બંને બાજુ ઇથાઇલ સમૂહ છે, મીન્સ બંને બાજુ ઇથેન છે, તો બંને સમૂહ સરખા થયા. ઓક્સિજનની બંને લેફ્ટ એન્ડ રાઈટ બંને બાજુના સમૂહ છે એ ઇથેન થયા. એટલા માટે આવા પ્રકારના સંયોજનને સમમિતીય ઇથર સંયોજનો અથવા તો સાદા સંયોજનો તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ. એરોમેટિક આપણે આલ્કલીની વાત કરીએ તો આલ્કલી બંને બાજુ સરખા જોડાયેલા હોય, અથવા તો એરોમેટિક સ્ટ્રક્ચર એરાઇલ સ્ટ્રક્ચર બંને બાજુ સરખા જોડાયેલા હોય, તો એવા પ્રકારના સંયોજનને સમમિતીય સંયોજનો કહેવાય. તો જોઈએ એમાં એરોમેટિકમાં કઈ રીતના એરાઇલની વાત કરીએ, આલ્કાઇલની વાત કરેલી. આલ્કાઇલ જોડાયેલા એની વાત કરેલી. હવે એરોમેટિક સ્ટ્રક્ચર કઈ રીતના બાઇન્ડ થયેલું, તો ઓક્સિજન છે એની બંને તરફ હું બેન્ઝીનને એટેચ કરું, બંને બાજુ હું બેન્ઝીનને એટેચ કરું વિદ્યાર્થી મિત્રો. તો આવા પ્રકારનું સંયોજન છે કે બંને બાજુ ઓક્સિજનની બંને લેફ્ટ એન્ડ રાઈટ બંને બાજુ જમણી અને ડાબી બાજુ એરોમેટિક સ્ટ્રક્ચર બેન્ઝીન બાઇન્ડ થયું છે બંને તરફ. તો આવા પ્રકારના સરખા સમૂહ ઓક્સિજનની બંને બાજુ સરખા સમૂહ બાઇન્ડ થાય એ આલ્કાઇલ સમૂહ હોય
કે એરાઇલ સમૂહ હોય તો આવા પ્રકારના સંયોજનને હું સૌમિતીય ઇથર સંયોજનો તરીકે ઓળખી અથવા તો સાદા ઇથર સંયોજનો તરીકે ઓળખી. ત્યારબાદ નેક્સ્ટ પહેલી બાજુ વાત કરીએ અસંમિતીય ઇથર સંયોજનો કોને કહેવાય? અસંમિતીય ઇથર સંયોજનો કોને કહેવાય? અથવા તો મિશ્રિત કે બીજા વધારાના એક કરતા વધારે સમૂહ બાઇન્ડ થયેલા જુદા જુદા એટલા માટે મિશ્રિત પણ કહેવામાં આવે. અસંમિતીય ઇથરની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કોઈ પણ ઇથર સમૂહ છે તો ઇથર સમૂહની લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ અલગ અલગ સમૂહ બાઇન્ડ થયેલા હોય તો આવા પ્રકારના સંયોજનને અસંમિતીય કઈ રીતના એ જોઈએ. એક બાજુ ઇથાઇલ સમૂહ છે, ઇથેન છે, બીજી બાજુ કોઈ મિથાઇલ સમૂહ એટેચ છે. એક બાજુ ઇથેન છે, એક બાજુ મિથેન છે તો અલગ અલગ સમૂહ બાઇન્ડ થયેલા છે. ઓક્સિજન છે ઇથર સમૂહ છે એની એક બાજુ અલગ સમૂહ છે અને બીજી બાજુ પણ અલગ સમૂહ છે તો આવા પ્રકારના અલગ અલગ સમૂહ બાઇન્ડ થતા હોય ઇથરના સમૂહ સાથે તો આવા પ્રકારના સંયોજનને અસંમિતીય સંયોજનો અથવા તો મિશ્રિત ઇથર સંયોજનો તરીકે હું ઓળખીશ. એરોમેટિકની વાત કરીએ આપણે આલ્કાઇલની વાત કરીએ આમાં પણ અસંમિતીયમાં એરોમેટિકની વાત કરીએ એરાઇલ સમૂહની વાત કરીએ તો ઓક્સિજનની એક બાજુ બેન્ઝીન બાઇન્ડ થયેલો હોય એક બાજુ એરોમેટિક સ્ટ્રક્ચર બાઇન્ડ થયેલું છે ઇથર સમૂહની અને એક બાજુ ઇથેન આલ્કેન બાઇન્ડ થયેલું છે આલ્કાઇલ સમૂહ બાઇન્ડ થયેલો છે ઇથેન તો આવા પ્રકારના સંયોજનને પણ હું અસંમિતીય સંયોજનો અથવા તો મિશ્રિત સંયોજનો તરીકે ઓળખીશ. વિદ્યાર્થી મિત્રો નામકરણની ચર્ચા કરીશું. હવે પછીના આગળ નામકરણ કઈ રીતના જોવા મળે, નામકરણ કઈ રીતના કરવામાં આવે, ઇથર સંયોજનનું નામકરણ કઈ રીતના કરવામાં આવે, આલ્કોહોલ સંયોજનનું નામકરણ કઈ રીતના કરવામાં આવે અને ફિનોલ સંયોજનનું નામકરણ કઈ રીતના કરવામાં આવે એની ચર્ચા આગળ કરીશું. Nomenclature of the alcohol, phenol and ether. આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના અલગ અલગ સમૂહના નોમેનક્લેચર નામકરણ કઈ રીતના થાય એની ચર્ચા કરીશું કે અલગ અલગ સંયોજનો હોય તેનું નામકરણ કઈ રીતના બને છે, નામકરણ કઈ રીતના બનાવવામાં આવે છે, કઈ રીતના ગોઠવવામાં આવે છે એની ચર્ચા કરીશું. ફર્સ્ટ વન જોઈએ આલ્કોહોલ સંયોજનનું નામકરણ કઈ રીતના થાય. આલ્કોહોલ એટેચ થયેલો હોય હાઇડ્રોક્સિલ ગ્રુપ કોઈ સમૂહ સાથે તો એનું નામકરણ કઈ રીતના થાય છે એની ચર્ચા કરીશું. તો સંયોજનનું નામ આપેલ છે જેથી કરીને આપણે વ્યવસ્થિત જાણી શકીએ નામકરણ. સંયોજનની અંદર તમને પાઠ્યપુસ્તકની અંદર ઘણા સંયોજન છે નો ડાઉટ, પરંતુ એમાંથી નોર્મલ સંયોજનો લીધા, શાખાવાળા લીધા અને વધારે હાઇડ્રોક્સિલ સમૂહ એટેચ થયેલા હોય કાર્બન સાથે એવા સંયોજનનું નામકરણ કરીશ. બાકી બીજા સંયોજન ઘણા તમારા બુક્સની અંદર આપેલા છે જે સાદા છે. પરંતુ હવે જોઈએ સામાન્ય નામ નોર્મલ નેમ શું છે સંયોજનનું, આયુર્વેદિક નામકરણ શું છે એની ચર્ચા કરીશું. તે પહેલા બેઝિક કોન્સેપ્ટ મીન્સ IUPAC નું ફૂલ ફોર્મ તમને આવડવું જોઈએ જેથી કરીને કોઈ બેઝિક ક્વેશ્ચન પૂછે, સામાન્ય ક્વેશ્ચન પૂછે તો આવડી શકે. IUPAC ફૂલ ફોર્મ, IUPAC નું ફૂલ ફોર્મ શું છે? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એપ્લાઇડ કેમિસ્ટ્રી. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એપ્લાઇડ કેમિસ્ટ્રી જે તેનું IUPAC ફૂલ ફોર્મ સમૂહનું સંયોજનનું જોવા મળશે જે આપણે જોઈશું.
સાદા નામકરણમાં શું હોય તો કે એક કાર્બન જોડાયેલો છે હાઇડ્રોક્સિલ ગ્રુપ સાથે OH ગ્રુપ સાથે જેને હું મિથેન કહી ઓલરેડી કારણ કે એક કાર્બન છે જેને હું મિથેન કહીશ તો આનું નામકરણ કરતી વખતે મિથાઇલ સામાન્ય નામની વાત છે મિથાઇલ OH એટલે કે આલ્કોહોલ આખું નામ લખવું સામાન્ય નામમાં OH સમૂહનું આખું નામ લખવું પડે જેમ કે મિથાઇલ આલ્કોહોલ શું ડિફરન્સ છે IUPAC એ પણ જોઈએ સામે મિથાઇલ આલ્કોહોલ તો IUPAC નામકરણ કરતી વખતે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવું કે IUPAC નામ કરતી વખતે OH સમૂહ જે કાર્બન સાથે OH સમૂહ બાન્ડ છે OH સમૂહ જોડાયેલો છે એવા કાર્બનને ઓછામાં ઓછો નંબર આપો નામકરણ નંબર આપતી વખતે ઓછામાં ઓછો નંબર આપવો જોઈએ કઈ રીતના એ જોશું સામાન્ય નામ જોયું મિથાઇલ આલ્કોહોલ સામાન્ય નામની અંદર OH સમૂહનું આખું નામ લખવું મિથાઇલ આલ્કોહોલ IUPAC માં જઈએ CH3OH મિથાઇલ આલ્કોહોલ તો પાછળની વાત જોઈએ તો મિથાઇલ આલ્કોહોલ તો ઓલ પ્રત્યે જોવા મળે તો IUPAC નામ કરતી વખતે તેનો પૂર્વક લગાડો તો તેનો પૂર્વક કઈ રીતના જોવા મળશે આલ્કોહોલ ઓલ પ્રત્યે લાગશે OH સમૂહમાં ઓલ પ્રત્યે લાગતો જોવા મળશે તો આનું નામકરણ કરશું IUPAC ની અંદર તો મિથેનોલ જેની અંદર ઓલ પૂર્વક મીન્સ ઓલ પૂર્વક લગાડવામાં આવશે જેની અંદર ઓલ પૂર્વક લગાડવામાં આવશે તો જોયો મિથાઇલ આલ્કોહોલ તો સામે IUPAC માં જો મિથેનોલ ખાલી વિદ્યાર્થી મિત્રો હવે પછી સંયોજનની વાત કરી અલગ અલગ સંયોજનની આલ્કોહોલ સંયોજનની અંદર તો એમાં પછી સાયક્લો કમ્પાઉન્ડ વાળા આલ્કોહોલ સંયોજનની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એરોમેટિક સ્ટ્રક્ચર જેને હું એરોમેટિક કહી ન શકું ખરેખર કે બેન્ઝીન જેવું સ્ટ્રક્ચર છે અને એની ઉપર OH સમૂહ એટેચ છે તો આવા પ્રકારના સંયોજનને હું ફિનોલ પણ ન કહી શકું કારણ કે આની અંદર રેઝોનન્સ પ્રેઝન્ટ નથી જે રેઝોનન્સ ખરેખર હોવું જોઈએ એ પ્રેઝન્ટ નથી ઓલરેડી ખાલી કાર્બન એટેચ થયેલા છે આ સ્ટ્રક્ચર સ્વરૂપે બેન્ઝીન સ્વરૂપે પરંતુ હું એને બેન્ઝીન કહી નહીં શકી કારણ કે એની અંદર રેઝોનન્સ પ્રેઝન્ટ નથી મીન્સ રોટેશન પ્રેઝન્ટ નથી રેઝોનન્સ શક્ય નથી તો આવા પ્રકારના સંયોજનને હું સાયક્લો નામ આપી તો આવા પ્રકારના આલ્કોહોલિક સાયક્લો સંયોજનોની વાત કરીશું તો એની અંદર જોઈએ તો સાયક્લો કમ્પાઉન્ડ છે બેન્ઝીન જેવું દેખાય છે સ્ટ્રક્ચર અને એની ઉપર OH સમૂહ એટેચ છે વિદ્યાર્થી મિત્રો તો એનું નામકરણ કઈ રીતના કરીશ તો આનું નામકરણ હું સૌપ્રથમ લખવાનું સાયક્લો કારણ કે તેની અંદર રેઝોનન્સ જોવા નથી મળતો અલ્ટરનેટિવ ડબલ બોન્ડ જોવા નથી મળતા એટલા માટે આવા પ્રકારનું સંયોજનોનું નામકરણ ની પહેલા સાયક્લો લખું સાયક્લો OH સમૂહ હોવાથી સાયક્લો 6 કાર્બન હોવાથી 1 2 3 4 5 6 કાર્બન હોવાથી સાયક્લો હેક્ઝેનોલ 6 કાર્બન હોવાથી હેક્ઝેન લખું હેક્ઝેન આખું ન લખું તો ચાલે હેક્ઝેન અને ઓલ પ્રત્યે OH નો સમૂહ જોડવો જેને કારણે હેક્ઝેનોલ નામકરણ સાયક્લોહેક્ઝેનોલ સેકન્ડ નામકરણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તેની અંદર પણ તમે જોજો કે તેની અંદર 5 કાર્બન જોડાયેલા છે એક OH એક કાર્બન સાથે મિથાઇલ તો આવા પ્રકારના સંયોજનોનું નામકરણ મારે કઈ રીતના કરવું આવા પ્રકારના સંયોજનને મારે નામકરણ કઈ રીતના કરવું તો જોઈએ આની અંદર કેટલા કાર્બન છે 1 2 3 4 5 તો આપણો પહેલા તો મકસદ આપણું નામકરણ કઈ રીતના કરીએ છીએ કે કાર્બન સાથે કોઈ OH એટેચ થયેલો હોય તો ઈ OH ના કાર્બનને ઓછામાં
આની અંદર કોઈ પણ પ્રકારનો રેઝોનન્સ અલ્ટરનેટિવ ડબલ બોન્ડ એવું કશું જોવા મળતું નથી. એટલા માટે આવા પ્રકારના સંયોજનની નામકરણ કરતી વખતે આગળ સાયક્લો નામ લખવું પડે. તો લખશું સાયક્લો પહેલા કાર્બન પર OH સમૂહ છે, બીજા કાર્બન પર મિથાઇલ છે, તો એમ લખી સાયક્લો. સૌપ્રથમ સાયક્લો ગ્રુપ લખતી પહેલા કોઈ કાર્બોનિલ ગ્રુપ હાઇડ્રોકાર્બન એ સાયક્લો ગ્રુપની સાયક્લો રિંગની ના કાર્બન સાથે કોઈ હાઇડ્રોકાર્બન ગ્રુપ જોડાયેલો હોય તો નામકરણ કરતી વખતે એ હાઇડ્રોકાર્બન ગ્રુપનું નામકરણ સૌપ્રથમ લખવું. તો જોઈએ 2 મિથાઇલ, બીજા કાર્બન પર મિથાઇલ હોવાથી 2 મિથાઇલ, 2 મિથાઇલ. કેટલા કાર્બન છે સાયક્લો રિંગમાં? તો 1 2 3 4 5 5 કાર્બન છે એટલે આવશે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. એટલે આવશે પેન્ટેન, પેન્ટેનોલ. તો ડાયરેક્ટ આમ પર લખી શકો પેન્ટેનોલ અથવા પેન્ટ 1 ઓલ પણ લખી શકો અથવા તો પેન્ટેનોલ એમ બી લખી શકો. તો આ નામકરણમાં ખાસ ધ્યાન રાખવું કે સાયક્લો ગ્રુપ છે, નો ડાઉટ સાયક્લો ગ્રુપ છે એ મને ખબર છે, પરંતુ એ સાયક્લો કમ્પાઉન્ડની કોઈ કાર્બન પાસે હાઇડ્રોકાર્બન ગ્રુપ જોડાયેલું હોય તો એનું નામકરણ કરતી વખતે એ હાઇડ્રોકાર્બન ગ્રુપનું નામકરણ પહેલા કરો. એટલે કે 2 મિથાઇલ પેન્ટેન, 5 કાર્બન છે એટલે પેન્ટેનોલ એ ઓલ પરથી, કારણ કે પહેલા કાર્બન પર OH છે એટલા માટે, અથવા તો પેન્ટ 1 ઓલ પણ લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો હવે પછી ફિનોલ સંયોજનની વાત કરીશું. ફિનોલ સંયોજન કોને કહેવાય અને એનું નામકરણ કઈ રીતના કરી શકાય. આલ્કોહોલ સંયોજનની વાત કરી એ પછી નેક્સ્ટ ફિનોલ સંયોજન કોને કહેવાય એનું નામકરણ કઈ રીતના કરવામાં આવે એની આપણે ચર્ચા કરીશું કે ફિનોલનું નામકરણ કઈ રીતના કરાય. રેડી? એના સંયોજનની વાત કરીએ સૌપ્રથમ તો બેન્ઝીન છે. તો બેન્ઝીન રિંગ છે કે બેન્ઝીન રિંગ કોને કહેવાય? ઓલ્ટરનેટિવ ડબલ બોન્ડ હોય એને બેન્ઝીન રિંગ કહે. બેન્ઝીન રિંગની ઉપર OH સમૂહ પ્રેઝન્ટ હોય આલ્કોહોલ સમૂહ, તો આવા સંયોજનનું નામકરણ સામાન્ય નામ ફિનોલ થશે. ફિનોલ એવું છે કે એનું IUPAC નંબર સેમ થશે ફિનોલ. ત્યારબાદ જોઈએ મિત્રો નેક્સ્ટ બેન્ઝીન રિંગની ઉપર OH સમૂહ એટલે છે નો ડાઉટ, પરંતુ એના સિવાય ના કાર્બન ઉપર કોઈ હાઇડ્રોકાર્બન આલ્કાઇલ ગ્રુપ એટેચ હોય એટલે ક્યારે એનું નામકરણ કેવી રીતના ના થાય. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ કહેવાનો મીનિંગ એવો છે કે બેન્ઝીન છે તો બેન્ઝીનની અંદર 6 કાર્બન હોય તો કોઈ હાઇડ્રોકાર્બન જોડાયેલો હોય જેમ કે CH3 અહીં છે તેમ કોઈ ગ્રુપ અહીં જોડાયેલો હાઇડ્રોકાર્બન, એને પછીનો જે કાર્બન છે એને હું ઓર્થો, બંને બાજુના કાર્બનનું ઓર્થો કહી ફિનોલની અંદર. પછીના બંને કાર્બન છે એને હું મેટા તરીકે ઓળખી જેને સ્મોલ m કહી, અને પછી જે કાર્બન છે હવે વચ્ચેનો એને હું પેરા તરીકે ઓળખી, p તરીકે ઓળખી. સ્મોલ m એટલે મેટા, ઓર્થો અને પેરા, કે જે હાઇડ્રોકાર્બન ગ્રુપ એટેચ છે એની બાજુના કાર્બનને હું ઓર્થો નામ આપીશ બંને બાજુ, એના પછીના કાર્બનને મેટા, અને પછી સેન્ટરનો જે કાર્બન છે બેન્ઝીનની અંદર એને હું પેરા નામ આપીશ. તો એના પરથી સામાન્ય નામ પડશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો જોતા રહેજો. ઓર્થો ગ્રુપ પર OH હોવાને કારણે હું આનું નામકરણ કરતી વખતે ઓર્થો એટલે O ક્રેસોલ નામ આપીશ. ક્રેસોલ, ઓર્થો ક્રેસોલ સામાન્ય નામ, કારણ કે ઓર્થો ઉપર OH સમૂહ ગોઠવાયેલો છે એટલે ઓર્થો ક્રેસોલ નામ આપીશ, જેને હું ઓર્થો કહીશ. ઓર્થો, પેરા અને મેટા આ ત્રણ નામ આપવામાં આવે છે. O જેને સામાન્ય કહે, પેરાને B તરીકે ઓળખીશ અને મેટાને સ્મોલ m તરીકે ઓળખીશ. આ યાદ રાખો વિદ્યાર્થીઓ. પણ નામકરણ કરીએ આનું સામાન્ય નામ થયું તો IUPAC નામ કરીએ તો IUPAC નામકરણમાં વિદ્યાર્થી મિત્રો આપણે જાણેલું કે બેન્ઝીનના જે કાર્બન સાથે OH સમૂહ જોડાયેલો હોય એને ઓછામાં ઓછો નંબર
2 3 4 5 6 તો આપણે એવું પણ કહેલું કે બેન્ઝેનની અંદર OH સમૂહની સિવાયનો કોઈ હાઇડ્રોકાર્બન સમૂહ એટેચ થયેલો હોય બેન્ઝીન પર તો એનું નામ આઈયુપીએસી નામકરણ કરતી વખતે એને પહેલા નામકરણ કરવું તો જોઈએ 1 2 2 પર હાઇડ્રોકાર્બન ગ્રુપ છે આલ્કાઇલ ગ્રુપ છે તો એનું નામકરણ પહેલા લખવું તો 2 મિથાઇલ 2 મિથાઇલ બેન્ઝીન છે એની ઉપર OH છે એટલે શું કહેવાય ફિનોલ તો લખું ફિનોલ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ નેક્સ્ટ મિથાઇલ ગ્રુપ પર એટેચ થયેલું છે પરંતુ કાર્બન ચેન્જ થઈ ગયો OH સમૂહ ગોઠવાયેલો રહી તો OH સમૂહ છે એ બીજા કાર્બન પર ચેન્જ થયો ગોઠવાયેલો છે એનું નામકરણ કઈ રીતના કરીએ નામકરણ કરતી વખતે ઓછામાં ઓછો નંબર પડે ત્યાંથી કરું 1 2 3 4 5 6 તો મિત્રો જોઈએ તો OH સમૂહ નામકરણ કરતે 1 2 3 તો થર્ડ કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ એટેચ થયેલું છે પરંતુ આઈયુપીએસી નામકરણ પછી જો પહેલા સામાન્ય કરી લઈએ તો આ ગ્રુપને હું પેરા કહીશ એના હાઇડ્રોકાર્બન બાજુના ગ્રુપને હું ઓર્થો તરીકે ઓળખી એના પછી બંને ગ્રુપને હું બંને કાર્બન બેટા તરીકે અને સેન્ટરનું કાર્બન છે એ પેરા તરીકે જે આપણે અહીં વાત કરેલી હતી તો અહીં હાઇડ્રોક્સિલ ગ્રુપ ઓર્થોની જગ્યાએ મેટા પર જોડાયેલ છે તો હું એને કહીશ સામાન્ય નામ કહીશ મેટા ક્રેસોલ મેટા ક્રેસોલ એટલા માટે કે મેટા પોઝિશન ઉપર હાઇડ્રોક્સિલ ગ્રુપ એટેચ થયેલો છે ફિનોલમાં એટલા માટે તો એનું આઈયુપીએસી નામકરણ કરશું આઈયુપીએસી નામકરણ કઈ રીતે કરશું એ જોઈએ તો આઈયુપીએસી નામકરણ કરતી વખતે વિદ્યાર્થી મિત્રો નંબર તો ઓલરેડી આપેલા છે આગળ 1 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ થી 1 2 3 4 5 6 તો થર્ડ નંબર ઉપર કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ એટેચ હોવાથી હું લખીશ 3 મિથાઇલ અને એના પછી એનું નામકરણ થઈ ગયું છે 3 મિથાઇલ પછીના બેન્ઝીન ઉપર OH હોવાથી ફિનોલ કહી શકાય એટલે કે 3 મિથાઇલ ફિનોલ આ એનું આઈયુપીએસી નામકરણ હવે પછીના નેક્સ્ટ સંયોજનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એની અંદર ઓર્થો મેટા અને પેરા ઉપર OH સમૂહ જોડાયેલ હોવાને કારણે હું એનું નામકરણ કરીશ પેરા ક્રેસોલ પેરા ક્રેસોલ નામ થશે કારણ પેરા ગ્રુપ પેરા પોઝિશનના કાર્બન ઉપર OH સમૂહ ગોઠવાયેલ હોવાને કારણે તેમનું સામાન્ય નામ નોર્મલ નેમ પેરા ક્રેસોલ કહી શકે એના આઈયુપીએસી માં સેન્સ જોઈએ તો આનું નામકરણ પેલા આપી દઈએ 1 2 3 4 5 6 તો 1 2 3 4 ચોથા કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ એટેચ થયેલું હોવાથી હું એનું પહેલા નામકરણ કરીશ 4 મિથાઇલ હવે પછી ખાલી OH સમૂહ એટેચ છે બેન્ઝીન ઉપર એટલે ફિનોલ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરેલી પેરા મેટા ઓર્થો મેટા પેરા ઉપર OH સમૂહ ગોઠવાયેલો હોય અને એક કાર્બન હાઇડ્રોકાર્બન ગોઠવાયેલો હોય એની વાત કરી એનું સામાન્ય નામ આઈયુપીએસી નામ વાત કરી હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જ્યાં મિથાઇલ ગ્રુપ એટેચ છે ઈ મિથાઇલ ગ્રુપને હું દૂર કરી અને ફર્ધર હું OH સમૂહ જોડું OH સમૂહ જોડવામાં આવે જ્યાં મિથાઇલ સમૂહ છે એને હું દૂર કરીશ અને ત્યાં હું OH સમૂહ લગાડીશ એટલે કે એક બેન્ઝીન એક ફિનાઇલ રિંગની અંદર બે OH સમૂહનો સમાવેશ કરી અને પછી એનું સામાન્ય નામ અને આઈયુપીએસી નામ જોઈએ તો અહીં જોયું મિથાઇલ દૂર કરી OH સમૂહ લગાડ્યો અહીં મિથાઇલ દૂર કરી OH લખું એટલે કે એનું નામકરણ આપણે કરવાનું છે અલગ
નામકરણ આયુપીએસી અને સામાન્ય. તો હવે પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો કઈ રીતના હવે પછી બંને ઉપર OH છે. ફિનાલની રિંગ ઉપર એક OH હતો, એક કાર્બાઇડ ગ્રુપ હતો, હાઇડ્રોકાર્બન ગ્રુપ હતું, એ રિમૂવ થયું. એટલે કે મીન્સ એની જગ્યાએ આપણે બંને OH સમૂહ લગાડીએ અને નામકરણ કરીએ. તેનું સામાન્ય નામ કઈ રીતના થશે, આયુપીસી નામકરણ કઈ રીતના થશે એની ચર્ચા કરી લઈએ. તો કહેવાનો મીનિંગ એવો છે કે આનું સામાન્ય નામ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો બંને બાજુ બેન્ઝીનની રિંગ છે, તો બંને ઉપર OH સમૂહ છે, તો આનું સામાન્ય નામ થશે કેટેકોલ. વિદ્યાર્થી મિત્રો હવે પછી જોઈએ કે બેન્ઝીનની અંદર બે OH સમૂહ હોય તેનું સામાન્ય નામ શું થશે, તો એનું સામાન્ય નામ થશે કેટેકોલ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે પછીના કાર્બનની અંદર 1 2 3 એક કાર્બન રિંગ મૂકી દીધો ઓર્થો ઉપર અને મેટા ઉપર OH છે, એક પેરા ઉપર છે, એનું નામકરણ શું થશે, તો એનું નામકરણ થશે રિસોસિનોલ. રિસોસિનોલ નામ થશે એનું કે જે બે કાર્બન ઉપર ઓર્થો મેટા અને પેરા ઉપર OH હોવાને કારણે એનું સામાન્ય નામ થશે રિસોસિનોલ. એના પછી નેક્સ્ટ જોઈએ કે બંને પેરા ઉપર બંને સામસામે OH સમૂહ છે, બેન્ઝીનની અંદર સામસામે OH સમૂહ ગોઠવાયેલા છે, તેનું સામાન્ય નામ શું થશે, તો કે હાઇડ્રોક્વિનોન. ક્વિનોન આ એનું સામાન્ય નામ થશે. તો હવે વિદ્યાર્થી મિત્રો એનું આયુપીએસી નામકરણ જોઈએ કે આયુપીએસી નામકરણ ખરેખર શું થાય. તો પહેલા તો બેન્ઝીન રિંગ છે, બેન્ઝીન રિંગની અંદર જોઈએ તો પહેલા બેન્ઝીન રિંગની અંદર બે OH સમૂહ હોવાથી હું ફિનોલ લખી શકીશ નહીં, પરંતુ બેન્ઝીન ની અંદર બે OH હોવાથી હું આ રીતના લખી શકીશ. સૌપ્રથમ લખીશ બેન્ઝીન આયુપીએસી નામકરણ કરતી વખતે બેન્ઝીન 1 2 પહેલા કાર્બન અને બીજા કાર્બન ઉપર OH સમૂહ હોવાથી 1 2 કેટલા OH સમૂહ છે, તો કે બે, તો ડાય પ્રત્યય લગાવવામાં છે 1 2 ડાયોલ. બેન્ઝીન 1 2 ડાયોલ પ્રત્યય હું લગાડી શકીએ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો રિસોસિનોલની વાત કરીએ, સામાન્ય નામ છે, એનું આયુપીએસી નામ કરીએ તો બેન્ઝીન રિંગની અંદર 1 2 3 4 5 6 1 2 3 પહેલા અને ત્રીજા કાર્બન ઉપર OH સમૂહ હોવાને કારણે હું એનું નામકરણ કરી બેન્ઝીન છે ઓલરેડી, તો બેન્ઝીન. અને પહેલા અને ત્રીજા કાર્બન ઉપર OH હોવાથી 1 3 કેટલા OH છે, તો 1 અને 2, તો ડાયોલ. વિદ્યાર્થી મિત્રો સેમ વાત કરું તો હાઇડ્રોક્વિનોન જેનું સામાન્ય નામ છે એનું આયુપીએસી નામ જોઈએ. તો બેન્ઝીન રિંગની અંદર તમે એવું વિચારતા હશો વિદ્યાર્થી મિત્રો શા માટે તમે બેન્ઝીન લગાડ્યું, કારણ કે OH સમૂહ ખાલી એક OH સમૂહ જોડાયેલો નથી, પરંતુ એક બેન્ઝીન ફિનોલ રિંગની અંદર બે OH સમૂહ છે, એટલા માટે હું ફિનોલ લખી શકું નહીં, એટલા માટે હું આગળ બેન્ઝીન પ્રત્યય લગાવવો પડે છે. તો આનું નામકરણ કરીએ હાઇડ્રોક્વિનોનનું, તો એમાં જોઈએ બેન્ઝીન 1 2 3 4 5 6 તો 1 2 3 4 1 અને 4 ઉપર પેરા પોઝિશન ઉપર OH સમૂહ હોવાને કારણે હું લખીશ 1 અને 4 ડાયોલ. તો વિદ્યાર્થી મિત્રો સારી રીતે આપણે ફિનોલના સંયોજનો જોયા, જ્યાં મિથાઇલ એક
હાઇડ્રોક્સિલ ગ્રુપ અને એક કાર્બન જોડાયેલું હોય એની વાત કરેલી. પછી ત્યારબાદ બંને એક બેન્ઝીન ઉપર એક ફિનોલિન ઉપર બે OH સમૂહ જોડાયેલો હોય અલગ અલગ પોઝિશન ઉપર ઓર્થો પેરા અને ઓર્થો મેટા અને પેરા પોઝિશન ઉપર OH સમૂહ જોડાયેલો હોય એની ચર્ચા કરી. એના સામાન્ય નામની વાત કરેલી, IUPAC નામની વાત કરેલી. હવે પછી ઇથર સંયોજનોના IUPAC નામની અને સામાન્ય નામની વાત કરશું. તો જોઈએ ઇથર સંયોજનો શું કહેવા માંગે, ઇથર સંયોજનો કોને કહેવાય, ઇથર સંયોજનનું બંધારણ કેવા પ્રકારનું છે. વિદ્યાર્થી મિત્રો, ફિનોલ સંયોજનની વાત પછી ઇથર સંયોજનની વાતમાં જોઈએ સંયોજન સામાન્ય નામ અને IUPAC નામકરણ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે મિથાઇલ છે એ ઇથરની બંને બાજુ, આપણે ભાઈ આખ્યામાં પણ જોયું ઇથરની બંને બાજુ કોઈ આલ્કાઇલ ગ્રુપ એટેચ થયેલું હોય, સેમ આલ્કાઇલ ગ્રુપ તો અથવા તો સેમ એરોમેટિક ગ્રુપ, તો એવા પ્રકારના સંયોજનને હું સમમિતીય અથવા તો સાદા ઇથર સંયોજનો તરીકે ઓળખીશ. એ આપણે વાત કરીએ તો એનું નામકરણ કઈ રીતના થશે. તો ઇથરની બંને બાજુ મિથાઇલ ગ્રુપ છે, પેલું સામાન્ય કઈ રીતના થશે તો કે કેટલા મિથાઇલ ગ્રુપ છે તો કે બે કાર્બન દ્વારા છે એક એક મિથાઇલ ગ્રુપ છે, એટલે કે બે મિથાઇલ ગ્રુપ છે તો બે હોવાને કારણે હું એને લખીશ ડાઈ. કેવા ગ્રુપ છે તો બે મિથાઇલ ગ્રુપ છે એટલે ડાઈ મિથાઇલ. કેની સાથે એટેચ છે તો ઇથર સમૂહ સાથે, તો લખી ડાઈ મિથાઇલ ઇથર. આ એનું સામાન્ય નામ થયું ડાઈ મિથાઇલ ઇથર. ડાઈ બે છે એટલે ડાઈ તો 3 તો ટ્રાય એટલે 4 તો પોત તો ટેટ્રા લખે, 5 તો પેન્ટા લખે. જે આપણે કરતા રહેશું કે જેમ જેમ સમૂહ વધારે તેમ એક જ સેમ સમૂહ વધારે હોય તો મોનો ડાઈ ટ્રાય ટેટ્રા પૂર્વક લગાવો. તો એનો IUPAC નામકરણ જોશું. IUPAC ની અંદર બંને બાજુ મિથાઇલ સમૂહ સેમ છે તો કઈ રીતના IUPAC નામકરણ કરશું. તો એક મિથાઇલને ઓક્સિજન સાથે એટેચ કરી દેશું ઇથોક્સી ગ્રુપ સાથે, તો લખશું મિથોક્સી. મિથોક્સી. હવે મિથાઇલ ગ્રુપ એક બાકી છે એટલે મિથેન. મિથોક્સી મિથેન. નેક્સ્ટ જોઈશું આપણે વ્યાખ્યાનમાં. નેક્સ્ટ એવું પણ જોયું કે ઇથર સંયોજનની બંને બાજુ કોઈ આલ્કાઇલ સમૂહ અથવા તો એરોમેટિક સમૂહ એ અલગ અલગ બાઇન્ડ થયેલા હોય બંને બાજુ, તો એવા પ્રકારના ઇથર સંયોજનને અસમમિતીય અથવા તો મિશ્રિત ઇથર સંયોજનો કહેવામાં આવતા હતા. તે આપણે જોયું. પરંતુ અહીં પણ એવું જ છે, ઇથરની એક બાજુ મિથાઇલ છે એક બાજુ બેન્ઝીન છે, ફિનાઇલ ગ્રુપ છે. તો આનું નામકરણ કઈ રીતના કરશું સામાન્ય નામ. તો આપણે જોશું સામાન્ય નામમાં મિથાઇલ નાનો સમૂહને પહેલા નામકરણ કરવાનું સામાન્ય નામમાં, તો મિથાઇલ. મિથાઇલ અને આ બંને સાથે છે ફિનાઇલ ગ્રુપ એટલે કે મિથાઇલ ફિનાઇલ અને સંયોજન છે ઇથર એટલે મિથાઇલ ફિનાઇલ ઇથર. ચા ઇથર સાથે છે ને એટલા માટે પાછળ લગાડવામાં આવે ઇથર. મિથાઇલ ફિનાઇલ ઇથર. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો એનું IUPAC નામકરણ કરીએ કે IUPAC નામકરણ કઈ રીતના જોવા મળે. તો હવે IUPAC નામકરણ કરते વખતે વિદ્યાર્થી મિત્રો મિથાઇલ ગ્રુપને અહીં આપણે અલગ અલગ સામાન્ય નામમાં હવે મિથાઇલ ગ્રુપ ઓક્સિજન સાથે લખવાનું. તો હવે લખવાનું મિથોક્સી. સામાન્ય નામમાં મિથોક્સી અને C6H5 એ અલગ છે. આપણે આ મિથોક્સી લખી નાખ્યું IUPAC માં. હવે C6H5 બેન્ઝીન અલગ છે એટલા માટે લખશું મિથોક્સી બેન્ઝીન. ખાસ ઉત્તરમાં થોડું ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો નામકરણ કરતી વખતે. નેક્સ્ટ જોઈએ 6 એક બાજુ 6 અને 7 કાર્બન છે ઇથરની એક બાજુ ફિનાઇલ ગ્રુપ મીન્સ બેન્ઝીન છે. તો આનું સામાન્ય નામ કઈ રીતે કરશું. તો આનું સામાન્ય નામ 6 અને 7 એટલે 7 એટલે હેપ્ટાઇલ. તો આપણે લખશું પહેલા હેપ્ટાઇલ
હેપ્ટાઇડ આની સાથે એટેચ થાય એટલે ઈ ગ્રુપનું નામ છે ફિનાઇલ ઈથર જે ઈથર સાથે એટેચ છે એટલા માટે હેપ્ટાઇડ ફિનાઇલ ઈથર સામાન્ય આયુપીએસી નામકરણ કરતી વખતે વિદ્યાર્થી મિત્રો આ ઇથોક્સી ગ્રુપ છે ઈ પહેલા કાર્બન સાથે એટેચ થયેલો હોય ફિનાઇલ ગ્રુપ તો આનું લક્ષણ નામકરણ આયુપીએસી માં નામકરણ કરીએ વિદ્યાર્થી મિત્રો કોણ તો કે હેપ્ટાઇલ ફિનાઇલ ઈથર નું આયુપીએસી માં નામકરણ કરશું તો 1 ફિનોક્સી પહેલા કાર્બન સાથે CCS5O બાઇન્ડ હોય એટલા માટે 1 ફિનોક્સી બેન્ઝીન આનું નામકરણ આયુપીએસ થશે 1 ફિનોક્સી પહેલા કાર્બન ઉપર એટેચ થયેલું ફિનાઇલ ગ્રુપ એટલા માટે લખ્યું 1 ફિનોક્સી બેન્ઝીન હવે પછી ત્યારબાદ વાત કરીએ નેક્સ્ટ આયુપીએસી નામકરણની તો 3 કાર્બન છે શાખામાં છે ક્યારેય પણ શાખામાં કોઈ શાખામાં કાર્બન હાઇડ્રોકાર્બન ગોઠવાયેલા હોય અને એની સાથે ઇથોક્સી ગ્રુપ હોય એ કોઈ પણ હોય આલ્કોહોલ હોય ફિનોલ હોય કે ઈથર હોય તો તેનો આઇસો પૂર્વક લાગશે કે માત્ર સામાન્ય નામમાં તો જોઈએ વિદ્યાર્થી મિત્રો મિથાઇલ આના સમય પહેલા લખો તો મિથાઇલ આઇસો શાખામાં છે તે માટે આઇસો મિથેન ઇથેન પ્રોપેન મિથાઇલ તો આપણે ઓલરેડી નામ આપેલું છે એટલા માટે કાર્બન ગણશું નહીં મિથાઇલ પછી આઇસો એટલા માટે લગાડેલું છે શાખામાં કાર્બન છે એટલા માટે મિથેન ઇથેન પ્રોપેન તો આઇસો પ્રોપાઇલ આઇસોપ્રોપાઇલ ઈથર આયન સામાન્ય નામ છે આઇસો એટલા માટે લગાડ્યું છે કે કાર્બન છે એ શાખામાં છે અને એની સાથે ઈથર ગ્રુપ છે એટલા માટે ઈથર સાથે મિથાઇલ છે તો મિથાઇલ લખ્યું પહેલા મિથાઇલ આઇસો પૂર્વક લગાડ્યું કે કારણ કે શાખામાં હોવાને કારણે આઇસો મિથેન ઇથેન પ્રોપાઇલ ઈથર આયુપીએસસી માં જોઈએ વિદ્યાર્થી મિત્રો એ જ નામ આયુપીએસસી ની અંદર જોઈએ તો ખરેખર 1 અને 2 પર કયું ગ્રુપ છે મિથોક્સી તો હું લખીશ 2 મિથોક્સી આ રીતના છે ને વિદ્યાર્થી મિત્રો 1 2 3 નંબર આપો 2 પર છે 1 2 3 2 પર મિથોક્સી ગ્રુપ હોવાને કારણે હું નામ લખી આયુપીએસસી 2 મિથોક્સી મિથેન ઇથેન પ્રોપેન 2 મિથોક્સી પ્રોપેન 3 કાર્બન હોવાને કારણે પ્રોપેન આ કાર્બન તમે કહેશો વિદ્યાર્થી મિત્રો કારણ કે 1 2 3 4 કાર્બન છે 4 ઓલરેડી આપણે મિથોક્સી નું નામ આપી દીધું 2 મિથોક્સી બીજા કાર્બન છે મિથોક્સી હોવાને કારણે 2 મિથોક્સી હવે પછીના કાર્બન કેટલા બાકી છે 1 2 3 પ્રોપેન તો 2 મિથોક્સી પ્રોપેન ત્યારબાદ નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો આનું ઈથર છે આ ઈથર સમૂહ એરોમેટિક એનું સામાન્ય નામ નથી હતી એ સામાન્ય નામ નથી તો એનું આયુપીએસસી નામકરણ જોઈ લઈએ તો આયુપીએસસી નામકરણ કરતી વખતે નાના સમૂહથી પહેલો નંબર આપશું મિથાઇલ 1 2 3 4 5 6 તો બીજા કાર્બન ઉપર એરોમેટિક સ્ટ્રક્ચરમાં એરોમેટિક ન કહેવાય અને કારણ કે એમાં રેઝોનન્સ નથી તો આપણે શું કહેતા હતા રેઝોનન્સ ન હોય એવા સ્ટ્રક્ચરને આપણે કયા સ્ટ્રક્ચરથી ઓળખતા હતા તો કે સાયક્લો તો આવા સાયક્લો સ્ટ્રક્ચરમાં જે ઈથર નું સંયોજન છે જેમાં સાયક્લો ગ્રુપ છે એમાં બીજા કાર્બન ઉપર ઇથોક્સી બે કાર્બન વાળો ગ્રુપ છે મિથેન ઇથેન બે કાર્બન છે એટલે કે ઇથોક્સી
હોવાને કારણે એનું હું આયુર્વેદિક નામકરણ કરીશ 2-ઇથોક્સી 2-ઇથોક્સી પેલા કાર્બન પર બે મિથાઇલ ગ્રુપ હોવાને કારણે 1-1 બે હોવાને કારણે પેલા કાર્બન પર બે મિથાઇલ ગ્રુપ હોવાને કારણે 1-1 કેટલા બે છે એટલા માટે ડાય 1-1 ડાય શું બે છે તો મિથાઇલ 1-1 ડાય મિથાઇલ આ ગ્રુપ હવે કેવું છે તો સાયક્લો અને કેવું તો કે 6 કાર્બન છે એટલે હેક્સેન તો હું લખી 1-1 ડાય મિથાઇલ સાયક્લોહેક્સેન કેવાનો કે વિદ્યાર્થી મિત્રો એમાં એવો છે કે આ ગ્રુપ ઓલરેડી એરોમેટિક સ્ટ્રક્ચર નથી એટલે સાયક્લો ગ્રુપ છે સાયક્લો ગ્રુપની અંદર નાના નાના સમૂહ છે એટલે કાર્બો જે એક કાર્બન સાથે બે મિથાઇલ છે એટલે હું એને પહેલો નંબર આપીશ 1 2 3 એમ નંબર આપીશ ત્યારબાદ હવે જોઈએ કે જે વધારે મોટો સમૂહ છે ક્રિયાશીલ સમૂહ પડી કે જેની સાથે ઇથર ગ્રુપ બાઇન્ડ થયેલું છે એને હું પહેલા લખીશ શેમાં આયોડિક નામકરણમાં એટલા માટે મેં લખ્યું બીજા કાર્બન ઉપર ઇથોક્સી ગ્રુપ હોવાને કારણે ઇથર એડ થયેલો હોવાને કારણે 2-ઇથોક્સી પહેલા કાર્બન પર બે મિથાઇલ છે એટલે 1-1 બે છે એટલે ડાય શું બે છે તો મિથાઇલ એટલે 1-1 ડાય મિથાઇલ ગ્રુપ કેવું છે તો સાયક્લો અને કાર્બન કેટલા છે તો 6 તો સાયક્લોહેક્સેન તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે ઇથર સંયોજનની વાત કરી હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણને ત્રણેય ક્રિયાશીલ સમૂહ ફિનોલ આલ્કોહોલ અને ઇથરના ક્રિયાશીલ સમૂહની અંદર બંધકોણ કેવા પ્રકારનો જોવા મળે કોનો બંધકોણ કેટલા પેરામીટરનો હોય છે એની ચર્ચા કરીશું જે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું ત્યાં સુધી મિત્રો આ વિડિયોને વધારેમાં વધારે સબસ્ક્રાઇબ અને શેર કરજો જેથી કરીને બીજા સ્ટુડન્ટ એ આનો લાભ લઈ શકે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર ઇથર આલ્કોહોલ અને ફિનોલના બંધકોણની ચર્ચા કરીશું થેન્ક યુ